આજે બહુ સમય પછી બેસવાનો અવસર મળ્યો છે। અમારે તો વડના ઝાડ નીચે બેઠા હોય એવું આજે અમને લાગે છે, કારણ કે અમારું વૃક્ષ જે છે અને એમની છત્રછાયામાં બેસવાનો આજે લાભ થયો। પરમ પૂજ્ય સદગુરુ ઈષ્ટ નારાયણ મહારાજ સર્વ વ્યાસપીઠ વિરાજમાન મારા ગુરુવર્ય સમાન છે એ બધા જ આચાર્ય મહાનુભાવો બધાને ડાકોર ગાદીથી બધાને વંદન કરું છું। સભામાં ઉપસ્થિત ભાવિ ભક્તજનો સર્વને પણ દર્શન કરી આજે ખૂબ જ કૃતાર્થ થયા છે। કોરોના પછીના સમયની અંદર આપણે બધાને મળવાનું થયું છે એટલે ખૂબ જ આનંદનો અનુભવ થાય છે અને વિશેષ કરીને આજે મોટી સંખ્યામાં આપણે બધા ભેગા થયા છીએ। બાપુએ કહ્યું કે કોરોનાએ કશું ના કરી શક્યા, પણ કોરોના હજુ ચાલુ છે, એટલે સાવધાની તો રાખવી જ ભાઈ, અને સાવધાન રહે ને એ જ નર સુખી છે। એટલે આ બધાને દર્શન કરી ખૂબ જ આનંદ થયો છે। આજે વાલજી દાદાના ચોથી પુણ્યતિથિના અવસરમાં રાજુભાઈ મને ફોન કર્યો કે મહારાજ આ વર્ષે તો ચાલે જ નહીં અને આ વર્ષે કાર્યક્રમ કરવો જ છે। મેં કીધું રાજુભાઈ વરસાદની વૃષ્ટિનો સમય છે, પણ ચલો વળી જે પરમાત્મા આપણને અનુસરીને ચાલે એમ આપણે ચાલવાનું છે કે મહારાજ બધી વ્યવસ્થા થઈ જશે પણ આપણે આવવાનું છે। એટલે આજે બહુ સમય પછી તમારા દર્શનનો લાભ થયો છે। સૌ કોઈ બધા ડાકોરના દર્શને જાય છે, પણ આજે ડાકોર વાળો તમારા દર્શન આવ્યો છે, કારણ કે ડાકોર વાળો અમારા કેદારનો મોરલી લઈને ઉભો છે ને એ કશું કોઈ કહેતો નહીં, સેવતો નહીં, અને અમારા બધા મોરલી વાળા છે ને તમારા આગળ ચાલે એટલે આજે આપ સમાન બધાને જોઈને ખૂબ જ આનંદ થાય છે। અમારા ડાકોરની અંદર બધાની ભાવના એવી છે કે ડાકોરમાં જ ભગવાન હંતાઈ ગયેલો, પણ હું તો આપણે બધાને કહું છું કે આપણામાં હંતાઈ ગયો છે, પણ કારણ કે ગોમતી શબ્દ જે છે ને એનો ભાવાર્થ જો કદી કરીએ ને તો સમજાઈ જાય આપણે કે ગો કહેતા ઇન્દ્રિયો થાય ને મતિ એટલી બુદ્ધિ થાય। ગો કહેતા ઇન્દ્રિયો છે અને મતિ કહેતા બુદ્ધિ। ઇન્દ્રિયો અને બુદ્ધિ વચ્ચે ભગવાન હંતાઈ ગયો છે, અને એ વખતે એમ કહ્યું હતું કે ગંગાબાની વારીએ ભગવાન બોલાયા હતા। એ તો એ વખતે ગંગાબાની વારી હતી, પણ આજે આપણી વારી છે। આપણે તોલાવવું હોય તો નિરાંતના દેશમાં આવી જજો, સદગુરુ મહારાજ એક ક્ષણમાં તોલી બતાવી દેશે। મારા ગુરુનો તો દેશ જ એવો છે જો હાથી અને કીડી બંનેને તાજવામાં રાખે તો સરખો કરીને બતાવે। એવો મારો સદગુરુ શેઠિયો ધીરુરામ મહારાજને પૂછી જોજો કે સદગુરુ મારો શેઠિયો વડજ કરે વેપાર, વિન દાંડી વિન તાજ મે તોલ દિયો જગ સંસાર। બાપાને પૂછી જોજો કોઈ દિવસ અણુને મેરુને કીડી અને ઉંજરને આપણે દિવ્ય દ્રષ્ટિની જરૂર છે। ચામડાની આંખે ખાલી રૂપને જોઈ શકાય છે, પણ એ રૂપની અંદર પરમાત્મા અરૂપી બેઠો છે। એ અરૂપી પરમાત્માને જોવા માટે પરમાત્મા એક જ રથની અંદર બેઠા છે, પણ તેમ છતાંય અર્જુનજીને કહ્યું છે કે અર્જુન હજુ તું મને ઓળખતો નથી। એમાં જ હું એમ કહું છું કે આ દેહ રૂપી રથની અંદર પરમાત્મા આપણી જોડે જ ઉભા છે, પણ આપણે જોઈ શકતા નથી। એનું કારણ કે આપણને
એ દ્રષ્ટિ મળી નથી. અને એ દ્રષ્ટિ મળી જાય તો અર્જુનજીને એ દિવસે પરમાત્માનું વિરાટ સ્વરૂપનું દર્શન થયું હતું. એમ આજે પણ વિરાટ સ્વરૂપનું દર્શન આપણને પણ થાય, પણ એ દ્રષ્ટિ આપણે મેળવવી પડે. સજ્જનો, એટલા જ માટે મેં તમને કહ્યું, કરવાને આયા શું કરીને બેઠા, તમે વિચારો. મારા આપણે બહુ જ વિચારવા જેવું છે. અને જ્યાં સુધી વિચારીએ નહીં ને ત્યાં સુધી આપણે ત્યાંના ત્યાં જ હોવા છે. એટલે સજ્જનો, બહુ જ વિચારવાની જરૂર છે, સાવધાન થવાની બહુ જરૂર છે. તમે શું કરવાને આવ્યા છો, શું કરી બેઠા, તમે વિચારો. પેલા તો કારણ એ સર્જન થયું છે કે આ શરીર આપણને સાધન મળ્યું છે, શા માટે મળ્યું છે એનો જરા વિચાર છે. દુનિયાની અંદર બધા સાધનો બને છે, બધા સાધનો ફેક્ટરીઓમાં બને છે, પણ પરમાત્માના જે દાગીના બનાયા છે એની કોઈ દિવસ ફેક્ટરી કોઈને નાખી. આપણી કદાચ એક વાંક ખલાસ થઈ જાય તો આ કંપની મળશે એવું ખબર ખરી? એક વાંક વેચાતી લઈ આવ્યા. કેટલી પરમાત્માએ સુંદર રચના કરી છે. આ રચનાની એની જે કાયાનો કોઈ તમે વિચાર કરી રહ્યો છો? વિચાર કરી જોયો. કેટલું બધું સુંદર એક અદ્યતન સાધન આપણને મળ્યું છે. અને એ સાધનની જો કદાચ આપણે કિંમત કરી શકતા હોય, એટલે સંત મહાપુરુષો અને અનમોલ કિંમત કહી છે કે એનું મૂલ્ય ન થઈ શકે એવી વસ્તુ આપણને પ્રદાન કરી છે. બે આગળ આલી, એક પાછળ આલી હોત તો કેટલું સારું હોત. અથવા તો કંપનીઓ વાળા ગાડીમાં રિવર્સ કેમેરા આલ્યા છે, આપણને એક વાંક પાછળ આલી હોત તો આલી. કારણ કે તમે પાછું વળી જોતા જ નહીં એટલે રિવર્સ કેમેરાની જરૂર જ નહીં. આપણે તો પાછું વળીને જોઈએ જ છીએ. તેદાને એની જે રમીને ચડ્યા છીએ આપણે, તેદાના એ આગળ જ ધ્યાન હેડ કરવાનું, પાછળ તો જોવાનું જ નહીં કે શું થાય છે. સજ્જનો, આપણે બધાને ખૂબ વિનંતી કરું છું, મોંઘો માનવ દેહ મળ્યો છે, તમે એડે ગુમાવશો નહીં. તમે શું કરવાને આયા, શું કરી બેઠા? આપણે જીવનની એક જ મસ્તીમાં ચાલીએ છીએ. જીવનમાં બધી ઈચ્છાઓ આપણે પૂરી કરીએ છીએ. પેલા વિદ્યાર્થી હતા ત્યારે આપણને એમ હતું નોકરી મળે તો કેટલું સારું, તો ચલો એ ઈચ્છા પૂરી ઈશ્વરે કરી દીધી કે તને નોકરી મળી. તાર નોકરી મળી ત્યાર પછી ફરી ઈચ્છા ઉત્પન્ન થઈ કે એ કન્યા મળે કેટલું સારું. ચલો ભાઈ એ મળી ગઈ, કન્યા એ મળી ગઈ. ત્યાર પછી કે હવે કે છોકરો થાય કેટલું સારું, કે છોકરો થયો એ સારું થયું, ચલો એ ઈચ્છા પૂરી થઈ ગઈ. કે હવે દાદા બનીએ, બાપા બનીએ કેટલું સારું. પછી દાદા બનવાની ઈચ્છા થાય, પણ કોઈને એમ થાય કે મરવાની ઈચ્છા થાય. કોઈ બધી ઈચ્છાઓ થાય છે. સાહેબ બનવું છે, બાપ બનવું છે, દાદા બનવું છે, બધું બનવું છે, પણ કોઈને એવો વિચાર આવે ભગત બનીએ. બધું બનવાની આપણને ઈચ્છા થાય, બધું બનવાની ઈચ્છા થાય છે. તારે એ વિચાર થાય છે કે આપણે મરી જઈએ કેટલું સારું, કે ના એવું તો ગમતું જ નહીં આપણને. હું તો કહું છું બાપાના 122 થયા. આ વર્લ્ડ નો છે ને મોટા મોટો બેટ્સમેન અમારા નિર્વાક દેશમાં છે, 122. અને હજુ આઉટ નહીં હો, અમ્પાયર આંગળી ઊંચી જ નહીં કરી, હજુ નાચ પાડે છે કે રન મારે જ જાવ. અમારો વર્લ્ડ રેકોર્ડમાં નામ લખવાનું છે એમને કે બાપા 122. નિરાક દેશની અંદર, નિરાકના મેદાનની અંદર જો કદાચ સેન્ચુરી ઉપર કદાચ એમ લાગે કે આગળ વધે, એક મોટી મહામહિમ પ્રતિમા આપણી સામે બેઠી છે.
મારા દાદા સત્તારામ મહારાજ એમની હરોળમાં બેઠેલા છે. ત્યાર પછી તો મારા પિતાજી પણ એમની હરોળમાં બેસીને, અને આજે મારે 22 વર્ષ થયો તો એ બાપા તા જો અડી ખમત બેઠા છે. મન તો એવું લાગે છે બાપાને તો મરવા પરથી મન જ ઉઠી ગયું એવું લાગે. એમને મન જ ઉઠી ગયું કે મરવું જ શું લેવાય. જો અડી ખમત તો બેઠા હતા ને, ગમે તેવો બોલર નાખે ને બોલ ચાલે એવું નહીં, કારણ કે મિડલ સ્ટમ્પ દેખાય એવું જ નહીં. ગમે તે નાખે બોલ પણ ચાલે એવું નહીં. સાહેબ, ઈશ્વરની ભક્તિની સાધના આગળ તો ઈશ્વરને પણ ભૂલું પડવું પડે. સાહેબ, ઈશ્વરે ભૂલો પડે, ઈશ્વરે ત્યાં ભૂલો પડે છે. એમની ખાતાની અંદર બેલેન્સ જ એટલું બધું બોલે છે ને કે આ સમાજની સેવાનું એટલું મોટું બેલેન્સ છે. આપણી પાસે એટલું બેલેન્સ નથી. એમની ખાતામાં એટલું બધું બેલેન્સ કરેલું છે ને, એ બેલેન્સ ના દિવસો હજુ પૂરા જ નથી થાય. અને અમને તો એવું લાગે છે તમારે તો 60-70 એમ લાગે તો સારું છે, અમે ચાને વિચારીએ પણ બાપ એમની ખાતામાં બેલેન્સ છે. વાલજી દાદાની વાત કરું સાહેબ, એને હું જોતા હતા ને એટલે ઘણી સમય એમને એમ લાગે કે આટલે ઉંમરને વટાઈ ગયેલા પુરુષો પણ સેવામાં કેટલા દારૂણ છે. આ તો પુણ્યતિથિઓ કોની ઉજવાય? જેને પુણ્ય કર્યું હોય ને એમની પુણ્યતિથિઓ ઉજવાય, ને તો આપણી ના ઉજવાય. આ તો પુણ્યના ખાતાના હિસ્સેદાર છે. પુણ્યતિથિ કોની હોય? જેને પુણ્યના માર્ગે ચાલ્યા હોય એમની પુણ્યતિથિ હોય, ને તો બાકીનો તો 12મો જ હોય છે. વાલજી દાદાની પુણ્યતિથિ કેમ હોય ખબર છે? એમને પુણ્યના માર્ગે ખર્ચેલું છે એટલે પુણ્યતિથિ. અને એ ખર્ચેલું છે ને આજે આપણે જોઈ રહ્યા છીએ એમનો પરિવાર. અને એ પરિવારની અંદર તમે જુઓ માત્ર સેવા જ છે, કોઈ આસક્તિ નહીં થાય. હું ભલે ડાકોર 200 કિલોમીટર દૂર બેઠો છું ને તો મને ખબર છે કે વાલજી દાદાનો પરિવાર પુણ્યશાળી માર્ગે ચાલે છે. 200 કિલોમીટર દૂર રહ્યા જાણીએ છીએ કે વાલજી દાદાનો પરિવાર પુણ્યશાળી આત્મા છે. એટલે સજ્જનો, મારે તો આપણે બધાને એક જ વાત કહેવી કે આપણે જીવનની અંદર થોડું થોડું કરતા જો કદાચ પુણ્ય કમાઈએ તો કોક આપણને યાદ કરે. ધીરુભાઈ અંબાણી આખા દુનિયાને રોટલો આલ્યો છે, પણ ધીરુભાઈ અંબાણીના ઘરમાં જોઈ લેજો ભાઈ. ધીરુભાઈ અંબાણીએ આખા દેશને રોટલો આપ્યો છે, આખા દેશના પરિવારોના ચૂલા સળગતા રાખ્યા છે એમને, પણ ધીરુભાઈ અંબાણીની પુણ્યતિથિ હું સાંભળ્યું? તમે જોઈ લો. એ તો જે સાહેબ પુણ્ય કર્યા હોય એમની પુણ્યતિથિ ઉજવાતી હોય. અને આટલા બધા સંતો એમને લઈને આવતા હોય. અમારા મહારાજ બેઠા છે પહેલા અરુણભા સાહેબ, જો તમે એમની પરિસ્થિતિ, પણ હમણાં મને થોડી વાર કલાક પહેલા ફોન કર્યો રમેશભાઈએ કે મહારાજ ડાકોર થી આવ્યા છો. અને વાલજી દાદા ત્યાં તો મારે આવવું જ પડે. એટલે કે ચલો કે મહારાજ જો હા કહેતા હોય તો અભી હું કલાકમાં આવું છું. ધન્ય છે સાહેબ એમની ભક્તિને પણ. તમે જુઓ વાલજી દાદાના પ્રત્યે કેટલો બધો પ્રેમ સંબંધ બાંધ્યો હોય, અને એ સંબંધને લઈને કેટલા બધા વ્યક્તિઓ ગમે ત્યાંથી ઉઠીને ચાલતા થઈ જાય. કારણ કે જે અન્ન છે ને એનાથી જ મનનું પરિવર્તન થાય છે. આપણું અન્ન એ જ આપણા મનનું પરિવર્તન કરે છે. અન્ન જ જૈસા આહાર એસા વિચાર. જેવો આપણે આહાર લઈએ છીએ, જે આહાર જે માર્ગેથી આવેલો છે એવો આહાર કરો તો ચોક્કસ આપણો વિચાર બદલાય ને આપણો બદલવો છે.
ઘણા બધા વિચાર જ નહીં બદલતા. એક ભાઈ ગામડાની અંદર આમ ઊંડી નળીઓમાં ઉપર ટેકરા પર એનું ઘર. તે ગામની ભેંસો 9 વાગે ચરવા નીકળે ને જંગલમાં, ત્યારે એક ભેંસ, એક ભાઈને દેહીની મોટી ભેંસ છે, તે સૌરાષ્ટ્ર બાજુથી ભેંસ લાયેલા. એમને એની ભેંસનો શિંગડો તમે જોયો તો પેલી પ્લેનના પંખા હોય ને એવા આકાર. એટલે આ ભાઈ દાંતણ કરવા બેહે એટલે પછી વિચાર કરે, પેલી ભેંસ પહેલી જોવે ને એટલે વિચાર કરે કે આ ભેંસના શેંગડા થઈ નીકળી જવાય કે ના નીકળી જવાય. એટલે આવો દાંતણ કરે. એક ટાઈમે પેલી ભેંસો નીકળી. આમ 2-3 મહિના વિચાર ચાલ્યો. પછી એક દિવસ તો એને દાંતણ કરતો કરતો પેલી ભેંસ નીકળી ને એટલે દાંતણ ફેંકીને નોટ જ કાઢી અને દોટ કાઢીને સીધી માથું ભરાઈ દીધું શિંગડોની અંદર. હવે આવો ભાગ જતો રહ્યો પણ આવો જાય. તે ભેંસ હતી તે ભડકી. તે ડોંગરનો પૂરો આપણે કેમ કઈ જોડીએ છીએ, એ ભાઈના આખા ગામમાં જોડીને એવો અધુમયો કરી નાખ્યો. તે ગામના ભાગોળે જઈ અને આ ભેંસને પેલા મુખી સરપંચ બધા બેઠેલા પેલા કે હારું આ ભાઈને ત્યાં બરોબર ભેંસે ભરાઈ દીધો છે કે તે લીલી ચાર નાખી એટલે ભેંસ ઉભી રહી ગઈ અને પેલા ભાઈને ખેંચીને જો બહાર કાઢ્યો અને દૂર જઈને પડ્યો. મુખી દાદાએ પૂછ્યું કે ભલા માણસ, ભેંસના શેંગડો માથું ભરાવાય કે વિચાર તો થોડો કરવો હતો. તાર પેલો પડ્યો અધૂરો થયેલો કેવું બોલ્યો ખબર છે? 3 મહિનાની વિચાર કરતો તો આજે ખબર પડી કે ના ભરાવાય. હવે 3 મહિને કે વિચાર કરતો તો કે ભરાવાય કે ના ભરાવાય, પણ આજે ભરવી જોઈ ખબર પડી ગઈ. એ તો ઉઠીએ અને માથું ભરાઈએ તો ખબર પડે કે ભરાવાય કે ના ભરાવાય. એ 3 મહિને એને ખબર પડી ગઈ કે ભેંસના શેંગડા માથું ના ભરાવાય, નેકરાય. તારાનો વિચાર પૂરો થયો. એમ હું એમ કહું છું કે વિચાર કરીએ તો એવો કરવાનો કે પેલો તો 3 મહિને ઉઠી ગયો અને ખબર પડી ગઈ ભરાવાય કે ના ભરાવાય. પણ આપણે તો હાઈ થાય છે તો વિચાર જ કરીએ છીએ, ભરાવતા નહીં. હું તો કહું છું ભરવી તો જો એકવાર શેંગડું માથું એક મેલી જુઓ, એકવાર માથું મૂકી જુઓ સાહેબ, પછી આપણને ખબર પડી જાય કે આ માથાની અંદર જેટલું છે. સજનો, માણસ को जब मैं कहूं मानस का बड़ा शुकन ताको देखे दिल करे ताका पड़िया किसका. ભારત વર્ષનો કબીર આજે 600 વર્ષ પહેલાની વાત છે કે 600 વર્ષ પહેલા એટલે પંડિતોની નગરી કહેવાય. અને પંડિતોની નગરીની અંદર સાહેબ કબીર સાહેબ દ્વારા દિવસે ફાણસ લઈને ઉભા છે ત્યારે વિદ્વાન બ્રાહ્મણો પૂછવા મળ્યા, એની હસી ઉડાવવા લાગ્યા. વિદ્વાન બ્રાહ્મણોએ પૂછ્યું કે આ સૂર્યના ધગધગતા અજવાળાની અંદર આ દોરા આ મીણબત્તી આ ફાણસની શું વિશાળ છે, એની અંદર શું શોધો છો તમે? કબીર સાહેબે ધીમે હાથ જોડીને કહ્યું કે મહારાજ, માણસ શોધું છું. કે આ બધા તમને નહીં દેખાતા માણસો? કે દેખાતા હોય તો એક તો કહે કે માણસ, હું તો તેદાનો બ્રાહ્મણ છું. બીજાને પૂછ્યું તમે કોણ છો? બીજાએ કહ્યું કે હું તો વૈશ્ય છું. ત્રીજાને પૂછ્યું તમે કોણ છો? કે હું તો શૂદ્ર છું. ચોથો માણસ પૂજા કરાવતો તો પૂજા કરાવતા કરતા પેલાને તો પૂછી જુઓ. ચોથાને પૂછ્યું તો ચોથાએ કહી દીધું હું તો ક્ષત્રિય છું. આ વર્ણના 4 સંસ્કાર આપણે તેદાને લઈને બેઠા છીએ. બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય, આ 4 જ વર્ણ તેદાને લઈને બેઠા છીએ. હજુ સુધી માણસને શોધી શક્યા નથી સાહેબ. માણસ શોધવા માટે કબીર સાહેબે એ દિવસ કહ્યું કે બસ મારે તો માણસના દર્શન કરવા. સજ્જનો, આજ દિન સુધી તમે કોઈ દવાખાનાથી સમાચાર મળ્યા કે અમદાવાદની હોસ્પિટલમાં માણસનો જન્મ થયો?
મીડિયામાં સમાચાર આયા કે ફલાણા દેશની અંદર માણસનો જન્મ થયો, સાંભળ્યું? ના. કોઈ વિદ્વાન સંતે તમને કહ્યું કે ફલાણા દેશની અંદર ફલાણા ગામની અંદર માણસનો જન્મ થયો છે? નહીં સાહેબ. ગીતાના 9મા અધ્યાયમાં કહ્યું છે કે હે અર્જુન, કેવલ ભક્તિ મનુષ્ય જ કરી શકે છે. અને હું આપ બધાને કહું છું કે આ દુનિયાની અંદર જન્મ થાય તો બાબાનો જન્મ થાય કે બેબીનો જન્મ થાય, પણ મનુષ્યનો જન્મ તો સદગુરુના ચરણે થાય. સદગુરુના ચરણે પહોંચી જાઓ, મનુષ્યનો જન્મ ઈચ્છતા હોય. દેખાણની ગાદી પર સાહેબ નિરાજ મહારાજના વંશની અંદર હરજીવન મહારાજ થયા. એ હરજીવન મહારાજે ચાબકાની અંદર કહ્યું છે કે મનુષ્ય અવતાર જેને મળ્યો છે એનું ભાગ્ય ઘણું મોટું છે. નાનું નહીં, મોટું કહ્યું હરજીવન મહારાજ. હરજીવન મહારાજ એમ કહે છે કે મનુષ્ય અવતાર જેને મળ્યો છે એનું ભાગ્ય ઘણું મોટું, પણ મન માયામાં મશગુલ છે. એ દેખીતો પુરુષ પશુ સમાન ગણાય છે. સજ્જનો, આપ બધાને વિનંતી કરું છું, મનુષ્ય જન્મ મેળવવા માટે સદગુરુ આવશ્યક. સદગુરુ અને ગુરુમાં ફરક છે. ગુરુ આપણને પકડાવે, સદગુરુ જન્મ મરણમાંથી છોડાવે. એનું નામ સદગુરુ. ઉપદેશ અને બોધની અંદર ફરક છે. બોધ શબ્દોથી થાય, ઉપદેશ આચરણથી થાય. આપણને ઘણા લોકો નહીં કહેતા તને ઉપદેશ અડ્યો નહીં. ગુરુ કરવા છતાંય આપણને એનું અનુસરણ ના થાય તો એનો અર્થ એવો થાય કે હજુ આપણને ઉપદેશ લાગુ પડ્યો નથી. એટલે કહેવાય કે ગુરુ કર્યા ગોકળનાથ, ગયડા ભરતને ગાલીનાથ, કોણ ફૂકે કંઠી બોધે એ ગુરુ શું કરે? ધન હરે લોકો ના હરે, નુગરો તો કેમ કરે? સજ્જનો, આપ બધાને વિનંતી કરું છું, અખાએ આ ચાબકો કેમ માર્યો? અખાનો ચાબકો એટલા માટે છે, અખાએ આ જીવનની અંદર સાહેબ ચાબકા રૂપી સત્સંગ આવ્યો છે, પણ અખાને કોઈ સમજી શક્યું. બધાને વિનંતી કરું છું, સંત મહાપુરુષો આપણી સામે બેઠા હોય, કારણ કે જ્ઞાની એ મારો આત્મા છે, પરમાત્મા કહે છે. સંત એ મારું પ્રિય છે. અને આજે જો ધીરુરામ બાપુ 122 વર્ષે પણ સંતના રૂપમાં આજે તમારી સેવામાં બેઠા છે. ધન્ય છે કે આપણી નજીક છે. ઘણા બધા તો વિચાર કરે છે કે બાપુ કઈક કહેશે, કઈક કહેશે, લઈ લઈએ, પણ હવે મેર પડે એવો છે. તમારે જોજો, તમે બપોરિયામાં રેવાશ વાળા બધા બપોરિયામાં હોઈ ગયા હોય, એમ કોઈ બીજો શાકભાજી લઈને આવ્યો હોય તો શાકભાજી વાળો મોં પાડે. તમારે જોજો, કારેલા આયા, બટાકા આયા, ડુંગળી આવી, ભેંડા આયા, ચોરી આવી, આ બધું બૂહો પાડે. પણ વેચવા વાળો આવ્યો હોય ને એ બૂહો પાડે કે બધું આવ્યું છે ખરું, પણ આપણે લોબી તોડીને હોઈ રહ્યા હોય, બધું જ કોને શબ્દો આવે છે ખરા, પણ ઉઠી અને લારી આગળ ના જઈએ અને ભાવ ના કરીએ તો બધી ચોરી ઘરમાં આવે, બટાકા ઘરમાં આવે, કારેલો ઘરમાં આવે. કારણ કે આપણે તો અહીં ઉઠી અને લારીએ જવું પડે અને ભાવ કરવો પડે, અને ભાવ કરીએ તો ચોરી ઘરમાં આવે, કારેલો ઘરમાં આવે. આપણે શું કરવો પડે? ભાવ કરવો પડે. અને આપણે હજુ સુધી કર્યો? હું તમને એટલું જ કહું છું, ખાલી એકર નાઈ ભાવ કરો. બધા જ એકર લારીમાં આવ્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ખોડિયાર, કાળકા, મસવાણી, બેરડી બધી એકન આવી છે. એકન 33 કરોડ આવી હોય તો એક શાકભાજી લારીમાં કેટલું બધું શાકભાજી આવી જાય. હું તો કહું છું, આખા બ્રહ્માંડ નું સાધન અહીંયા બેઠું છે. જે ભાવ કરો તો એકન મળે. આ ભુવા લોકો ખાલી ચાદરો ઓઢીને ખાલી એમ કે છે, વલવા મોડન એમ કે છે હું મેલડી આવી
તોય બોલો ઘણા જગતના લોકો મારા બેટા માથો પાઘડ્યો ઉતારીને મોનમાં મોડે છે. આપણો શું થયું છે? આ મોટા મોટો ભૂવો છે. આઈટમ બધું ચડે એવું છે. મારો એક શિષ્ય ભૂવો તે મને કે બાપુ હું તમારા બોધમાં બેઠો, તમારો શિષ્ય બન્યો એ પહેલા કે હું કોણ હતો તમને ખબર છે? મેં તું જે હોય એ આજે કોણ છું? કે બાપુ હું પેલા જે કરતો તે હું તમને મારી વાસ્તવિક કહું છું. પેલા કે બાપુ મને કે ભાથીથી ચડતા મેં બહુ સારું કેવાય મારે. મેં કીધું એક વાત તારી જોડે જોડવી છે. અને હર હંમેશના માટે મોટો માણસ નાનો બની જાય ને એટલે વાત સરળતાથી આવે ને આપણે નાના બનવું. કોઈ મોટો માણસ હોય ને એની અંદર જો આપણે પસાર થવું હોય ને તો આપણે નાનું બનવું. હનુમાનજી બની જતા. હું સુરસા નામની રાક્ષસણીએ દરિયાના મધ્ય દરિયાને રોક્યા હતા ત્યારે હનુમાનજીએ મોટું રૂપ નતું કર્યું, નાનું કર્યું. સુરસાએ જેટલું મુખ પોળું કર્યું ને એટલા આવા નાના બનતા ગયા. તરત જ એના મોઢામાં થઈને બહાર નીકળી ગયા. બોલો હનુમાનજી દરિયો પાર થઈ ગયો કે ના થઈ ગયો? અને આપણા દરિયો પાર કરવો હોય ને તો નાના બનવું. આપણે નાના નહીં બનતા, તકલીફ એટલે પેલા ભુવન મેં પૂછ્યું, મેં એટલે તમે લેબામાંથી લોહી ચપલું કાઢો છો મને બતાવો ને. બાપુ એ ના કહેવાય. મેં કીધું ના કેમ કહેવાય? તારે કેવું પણ તમે જો નક્કી કરતા હોય કે આ પ્રેક્ટિકલ નો પ્રયોગ બીજાના ઘેર જઈને તમે ના કરવાના હોય તો હું તમને કહું. નહીં તો કાલે તમે પાછા ભૂવા બનો એમાં નવાઈ નહીં પાછી. કે બાપુ જે દાળ અમે રમણ કરવાના હોય એ દિવસથી અમે હવે રહી જેમ લોઢાને પાણી પીવડાવવાનું આવે ત્યારે લોઢું તેજદાર બને છે એમ જે દિવસ અમે રમણ કરવાના હોય એ દિવસ આકડિયાના દૂધની અંદર છરી ગરમ કરીને વારંવાર બોરીએ અને એ જ લીંબુ એવો ઘેરથી લઈને આવે. છરી અમારા અંદરની હોય. છરી કોઈ દાડો બહારથી મંગાવતા. પેલી છરી છે ને આખો દાડો દૂધમાં ગરમ કરીને ડબોળી હોય ને બોલો એસિડ નો ભાગ લીંબામાં ભેગો થઈ જાય એટલે લાલ કલર થાય નહીં. તમે ભૂવા ના કરતા. આ તો મેં તમને પ્રેક્ટિસ શીખવાડી. કોઈ દાડો ના છેતરાવ એટલા હતા મેં તમને કહ્યું હતું પાછું. પછી મેં કીધું એક વાત તો થઈ જાય. બીજી વાત એ કે આ મઢની અંદર જેટલા વ્યક્તિ આવે છે ને તારી માતા સાચું બોલે છે કે ધારેલી વસ્તુ કેમ ની સાચી બોલે? કે મારા જે પ્રેક્ટિસ છે કેમ નહીં? કે પ્રેક્ટિસ એવી છે કે અમારી માતા ધૂણતી હોય ને ત્યારે પઢિયાર બાજુમાં બેઠો હોય. એમ તો તમારે કેવું જ પડે કે મેં દીવો ધાર્યો છે. એટલે અમારે પેલો શું બોલે ખબર છે પઢિયાર કે માતા જો તો સાચી હોય તો આ ભાઈએ જે ધારેલી વસ્તુને સાચી કહી દેજે ને તો તારો દીવો ભરવામાં નહીં આવે. એટલે પેલો દીવો જ બોલે. અને ફૂલ ધારી હોય તો પેલો એમ કે માતા આજ પછી તને એકઈ ફૂલ મઢમાં નહીં ચડાવે એટલે ફૂલ બોલે. આ ધારેલી વસ્તુ પેલો વાક્યમાં બોલે છે પણ તમને ખબર પડતી અને તમે કહી દો માતા સાચી છે. ભુવન નાવા ધોવાની સમજણ ના પડે અને તમારો ભવિષ્ય કે છે એવું લાગે તમારે? ભાઈ આ જગતમાં છે ચાદર ઉડાડનારા દૂધ લેનારા જતા રહ્યા એ જેલ ભેગા થઈ ગયા. આવ્યા બધા પર વિશ્વાસ ના કરતો. વર્તમાનનો જમાનો આવ્યો છે. અત્યારે હાલ તમે જે ધારો છો એ સમય ચાલતો નહીં, સમય કળિયુગનો ચાલે છે. કળા કરે ને એ માણસ ચાલે અને કળિયુગ એને કહેવાય. તમે આજ સુધી સાંભળ્યું હતું કે તમે બળદોના મોઢે શેંખીઓ બોધી હતી, ઢોરોના મોઢે શેંખીઓ બોધી, પણ મોણાના મોઢે શેંખીઓ બંધાઈ જશે એવું તમને આવી ગયું? આ કોરોનાની અંદર ભલભલાનો મોઢો બંધ થઈ ગયો. મોટા મોટા માણસો મોઢો બોલતા થઈ ગયા. તમને જોવાય નહીં જે થાય જમાનો કેવો આવી. ભલભલા ચેપના ખાતર
મોઢું બોધ દીધું, સાહેબ તમે કહેતા ને કે આ તો હગવાનો વાલો અમારો કહેવાય, પોઝિટિવ આયા અમને પૂછી દો જેટલા રોટલા લાલવા આવ્યા. એક વાર પોઝિટિવ થઈ ગયા ને તારે ઘણા લોકો રોટલા કૂતરાને નાખતા હતા ને એમ હગવાલો નાખતો હતો. તમને ખબર છે? જોયું તો નાખતે, તમે જોઈ લીધું આ કર્યું. તમે નહીં કેતા હગવાલો કે આ તો અમારો કે અમારો એક લોહીનો સંબંધ કે છે. ભાઈ પોઝિટિવ પર થઈ જજો, કાલે સવારે ચેક કરજો. ખાલી અમે એમ કહેજો અમે પોઝિટિવ થઈ ગયા છીએ, છેટારો 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 એટલે તાર હગા તો ગયા. સાચા સગા તો સંતો છે સાહેબ, તમારી ચિંતા કરે. એટલે સંતો આ બધાને કહું જીવનમાં જાગજો. જાગ્યા વગર કોઈ દાડો સપનું પૂરું થવાનું. સપનાને પૂરું કરવા માટે તમારે જાગવું. વિદ્વાન બ્રાહ્મણ 18 વર્ષ સુધી 18 વર્ષનો છોકરો 18 વર્ષ કાશીમાં ભણ્યો અને પોતાના ઘેર એના બાપના પગે લાગવા આવ્યો. એટલે બાપે પૂછ્યું કે બેટા કઈ જઈને આવ્યો? કારણ કે બાપુ કાશીમાં જઈને ભણીને આવ્યો. કે શું ભણ્યું? કારણ કે 4 વેદ ભણ્યો, 18 પુરાણ ભણ્યો, બધું શાસ્ત્ર ભણીને આજે પારંગત થઈ અને તમારી આગળ આવીને ઉભો છું. ધીમે રહીને બાપે પૂછ્યું મારા પ્રશ્નનો એક જ જવાબ આલ દે કે તું 14 વર્ષ ભણીને આવ્યો, કયો વાંધો નહીં, પણ મારા એક પ્રશ્નનો જવાબ આલ, પાપનો બાપ કોણ છે? બહુ વિચારવા જેવી વાત છે. છોકરો વિચારવા પડી ગયો કે બાપા 14 વર્ષ કે હું કાશી ભણ્યો પણ આ પ્રશ્નનો જવાબ તો અંદર છે જ નહીં, આ પ્રશ્ન જ નહીં પૂછાયો કે છે. કારણ કે હું પૂછું છું ને એની વાત તો નથી. પાપનો બાપ કોણ? છોકરો વિચારવો પડી કે પાપનો બાપ કોણ? હું તો તારો બાપ છું પણ પાપનો બાપ? છોકરો નિરાશ થઈ ગયો. બાપને હાથ જોડી કહી દીધું બાપુ 14 વર્ષની અંદર આ પ્રશ્નનો જવાબ એક કઈ વેદમાં નહીં આવ્યો, એક કઈ શાસ્ત્રમાં ના આવ્યો, પણ આ પ્રશ્ન તમે ઘેર બેઠા કરો છો, મારો જવાબ જ નહીં. જા 14 વર્ષ ભણ્યો પણ તો તારું પાણીમાં ગયું અને આ પ્રશ્નનો જવાબ ના મળે ત્યાં સુધી તારું ભણતર અધૂરું છે, તારી વિદ્યા અધૂરી છે. જા પાછો ભણી આ દુનિયામાં પૂછી લાય પાપનો બાપ કોણ છે, જોઈ તો જો. નિરાશ બ્રાહ્મણનો દીકરો ગામ છોડીને બહાર નીકળી ગયો. 4-5 ગામ ગયો, તરસ લાગી અને તરસ લાગ્યા પછી એક રસ્તાની અંદર એક ઘર હતું. એ ઘરની અંદર એક 16 વર્ષની યુવા કન્યા દરવાજામાં ઉભી છે. બ્રાહ્મણે ધીમે રહીને કહ્યું કે બેન, કે શું છે? બેન પાણી આપશો? બેને કહ્યું મહારાજ પાણી તો આપું પણ આપ થોડી વાર મારા ઘરના છાંયડે બેસો. પાણી પીધું ધીમે રહીને. પાણી પીધા પછી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ક્યાં જાઓ છો? કે બેન બહુ દુઃખી થયો છું અને દુઃખનો માર્યો પોતાનું ગામ છોડીને બહાર નીકળી ગયો છું. બાપનું વચન છે કે પાપનો બાપ કોણ છે હજુ સુધી મને મળ્યો નથી, એટલે પાપના બાપને શોધવા નીકળ્યો છું. પેલી બેને ધીમે રહીને કહ્યું કે પાપનો બાપ તો હું જાણું છું. કે મહારાજની ચક્કર ફરી ગયો કે બાપ ઘરમાં જ બેઠો છે, એ આ પ્રશ્ન કરે છે અને આ જવાબ તો કાશીના બ્રાહ્મણે મને નહીં કહ્યો અને આ એક 18 વર્ષની છોકરી મને આ પ્રશ્નનો જવાબ કરવાનું કે છે. કે હા મહારાજ, પાપનો બાપ કોણ છે હું જાણું છું, પણ કે મહારાજ આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું તમને એક વિનંતી કરું છું કે મારો ધંધો શું છે તમે જાણો છો? હું 18 વર્ષની દીકરી છું પણ મારો દેહ વ્યાપારનો ધંધો છે. મહારાજને ચક્કર ફર્યું કે કોઈ એવી દીકરી હોત ના એના હાથનું પાણી પીધું હોત તો સારું, પણ કે એક ગુણિકાના હાથનું મેં પાણી પીધું છે
એટલે મારો તો દશા બગડી ગઈ છે કે મહારાજ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો હું તમને એક વિનંતી કરું છું કે પહેલી વાર તો તમે મારા હાથેથી પાપ દોરી લીધું છે કે કારણ કે મારા હાથનું તમે પાણી પીધું ને કે હું એક ગુનેગાર છું. પેલો બ્રાહ્મણ વધારે દુઃખી થયો, તો દુઃખી પણ વધુ દુઃખી થયો અને વધુ દુઃખી થયા પછી બ્રાહ્મણને કહ્યું કે પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો મહારાજ એક બીજી શરત છે. કે કઈ શરત? કે તમારે મારા હાથનું જમવું પડે. મહારાજ કહે છે હું તો પ્રશ્નનો જવાબ લેવા નીકળ્યો છું, તમે મને બોલશો નહીં. કે મારા પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો તમારે જમવું પડશે. તમારા પ્રશ્નનો જવાબ તો જોઈએ છે ને? કે હા જોઈએ છે. કે પ્રશ્નનો જવાબ હું આલું એ પહેલા તમારે મારા હાથનું જમવું પડશે. મહારાજના આગળ મહારાજે આજીજી કરી કે મારા પ્રશ્નનો જવાબ નહીં જોઈતો કે પણ મન જતો રહેવા દો કે છે. કે મારા જવું હોય તો જાઓ, પણ પ્રશ્નનો જવાબ તો મારી પાસે છે. પ્રશ્નનો જવાબ લેવા માટે મહારાજે ફરી વાર હાથ જોડીને કહ્યું, બેન કહી દો મને, આટલું પાપ હું કઈ ભોગવી લઈશ પણ વધુ મને તમે પાપમાં ના નાખશો. કારણ કે મહારાજ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો હું તમને વિનંતી કરું છું જમો. મહારાજના વચને બંધાયા એટલે ધીમે રહીને બેને 3 લાડુ લઈ આવ્યા. મહારાજને 1 લાડુ ખાવાની ફરમાઈશ કરી કે મહારાજ 1 લાડુ ખાઓ તો 1 રત્ન ભેટમાં આપવામાં આવશે. મહારાજે વિચાર કર્યો કે લાડુ ખાઈએ ને 1 રત્ન મળતું હોય તો પેલો પ્રશ્ન તો જવાબ મળવાનો જ છે, પણ 1 રત્ન તો મળે જ છે ને. મહારાજે 1 લાડુ લીધો, 1 રત્ન મળી ગયું. કે બસ હવે પ્રશ્નનો જવાબ આપી દો કે હું તૃપ્ત થઈ ગયો છું. કે ના મહારાજ, બીજો 1 લાડુ લો ને તો બીજા લાડુ પર 3 રત્ન ભેટ આલવાના છે. બ્રાહ્મણ વિચારવા પડી ગયો કે બીજો લાડુ ખાવ તો 3 રત્ન ભેટમાં મળે છે. કે હા, બીજો લાડુ મહારાજે આરોગ્યો, 3 રત્ન લીધા, 4 થયા. કે મહારાજ હજુ 1 લઈ લો. ત્રીજા લાડુ પર સારામાં સારી સ્કીમ છે કે ત્રીજા લાડુ પર 5 રત્ન આલવાનો છે. મહારાજે કે મારું હારું અમે વટલાયો છું. કે વધારે, પણ 5 રત્ન તો મળે જ છે. 5 રત્ન લીધા, 3 લાડુ ખાધા, 5 ને 4 9 રત્ન થઈ ગયા. 9 રત્ન થયા પછી મહારાજના ધીમે રહીને ધ્યાન ચડ્યું. મહારાજ થોડી વાર આરામ કરતો કે મહારાજ આરામ જેવો કર્યો અને આખો દિવસ ગુણીકાના ઘરમાં સુઈ ગયા. સોજ પડી એટલે ધીમે રહીને મહારાજ ઉઠી ગયા, જોયું. ઓહો કે છે મારો તો સમય વીતી ગયો, જગત મને શું કે છે. એવી માથાકૂટમાં જલ્દી ઉભા થયા. બેન ને હાથ જોડીને કહ્યું કે બેન મને પેલા પ્રશ્નનો જવાબ આલ દો, જેથી કરીને હું મારા ઘેર પહોંચી જાઉં, મારા બાપને જવાબ આલ દઉં. ધીમે રહીને બેને કહી દીધું કે મહારાજ, પાપનો બાપ નો પ્રશ્ન પૂરો થઈ ગયો. કે કેમ? કે જોયું નહીં. કે શું જોવાનું હતું? કે જોયું નહીં પણ તમે કે કે શું? પણ કે આ તમે પેલા તો પાણી પીધું એ પેલું પાપ, અને ફરી તમને લાલચ જાગી. 1 લાડુ ખાવ તો 1 રત્ન, બીજો ખાવ તો 3 રત્ન, અને ત્રીજો લાડુ ખાવ તો 5 રત્ન, 5 ને 4 9 રત્ન. માટે તો તમે એક પછી એક પર પાપ કરે જ જ્યાં અને પાપનો બાપ કરી બેઠા. એટલે હું તમને કહું છું, પાપનો બાપ એ છે લાલચ. પાપનો બાપ લાલચ છે. અને આપણા જીવનની અંદર લાલચ આવે ને એટલે પાપ ઉભું થાય નહીં. એમ સજ્જનો આપને બધાને કહું છું, લોભી ગુરુ લાલચુ ચેલા, 2 કરોડ ઠેલા ઠેલા, ના ગુરુનું કલ્યાણ થાય ના. ગુરુ મહારાજ આઈ કહેવાનું, બાપુ કુવામાં પાણી થઈ જાય તો સારું, તો હું તમને ગુરુ. અને મહારાજે આશીર્વાદ આપ્યા, જા તારું થઈ જશે ભાઈ. ફરી પાછું બીજું લઈને આવ્યા. આ દુઃખ તો કોઈ દાડો પૂરું થવાનું, આ ઈચ્છાઓના લાલચ કોઈ દાડો પૂરી થવાની નહીં. એક પછી એક આપણે વરતા જઈએ છીએ.
અને પાપનો પહાડ ઉભો કરી દઈએ છીએ. એટલે સજ્જનો આપણે બધાને વિનંતી કરું છું, લાલચ ના રાખશો, સીધી રીતના જઈને કહી દો કે મારું કલ્યાણ કેમનું થાય, મારા જીવનનો અંત કેમ કહીને સુધરે, તો મારું આ જન્મનું પાપ દૂર થાય. સજ્જનો આપ બધાને વિનંતી કરું છું, ઘણી વાર મેં તમારી આગળ હાથ જોડીને કહ્યું છું કે જાગ જીવરડા ભવસાગરના કોઠે આડું નાવ ડૂબે છે. પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન આપણને પરમાત્માએ આલી દીધું છે. એ માતા પિતાના સંચિત કર્મથી આપણને આ દેહ મળ્યો છે. અને આ દેહ એડે ના જાય એટલા માટે સંતો તમને ભલામણ કરે છે કે એન પ્રકારે પરમાત્માની પ્રાપ્તિ કરવાનું આ સાધન મળ્યું છે. અને આ સાધન એડે ના જાય એટલા માટે તો તમને વારંવાર કહેવામાં આવે છે. તમે જોજો, બહેનો ઘણી વાર એવું હોય છે કે બહેનો તૈયાર થાય ને એટલે અરીસામાં જાય ને. તમે જોજો, તમે જાતે તૈયાર થયો છો તોય તમને વિશ્વાસ નહીં આવતો, હજુ જેવું લાગે છે. અને તમે જોજો, તમે બીજોના માટે જ જીવો છો, તમે કોઈ પોતાના માટે જીવતો, બીજોને સારું દેખાડવા ખાતર, બીજોને સારું લગાડવા ખાતર જ જીવો છો. જોજો, હારા મોનો ગોદડો કરાયો હોય ને તો કોના માટે? મહેમાન ખાતર. અને આપણે ખાટલો ડૂચોમ પડી દઈએ આપણી વશ. હારા મોનો કપ રકામી લાયા હોય તો શોકેસ મંદિર રાખવાનો કે મહેમાન આવે એટલા હાથર. તમારા હાથર જીવરો તમારા માટે શું? આપણે ઘર કસર કંજુસાઈ કરીને આપણે જીવન કાઢીએ, ફાટલો લુગડો આપણે પાડીએ, મહેમાન હારો પહેરાઈએ, કારણ કે હારી વાતો થાય ને આપણી. અને હારી વાતો કરાવવા ખાતર આવો મજૂરી તૂટ્યો જાય અને બીજોને હારી વાતો કરાવવાની. બાપ એમ કઉ છું, હારા મોનું સાધન મળ્યું છે, આનંદ કરવા માટે મળ્યું છે. અને હું તો કઉ છું, જીવન જો હજી સારું હોય તો હજી ભોગવી લો, નહીં તો આ શરીરમાં રોગ આવશે ને પછી તો 500 રૂપિયાની હાડી તમને નહીં ગમે. રોગ શરીરમાં આવી જશે પછી તો તમને એકઈ વસ્તુ તમને નહીં ગમે. હું એમ કઉ છું, આરોગ્ય સારું હોય અને જુવાની હારી હોય ને તો હજી ગુરુ કરી લેજો, નહીં તો ઘણા નવરો થઈ જાય પછી એમ કે બાપુ ગુરુ કરવા જાય સ્વામી નો બેહો. બધી બાજુ ઓલવાઈ ગયું હોય ને તારા ગુરુ પાયા પછી તો આઠમા પેલી એક તારો ખડતાલો જાય કહી રહેવાનું, પછી તો બીજું શું? હું તો કઉ છું, મને એક વખત હું બસ સ્ટેન્ડમાં બેઠો હતો અને લેબો જબ્બો બેઠો હતો. એટલે અમારે ગયા કઈ જાવ છું યાર ભજન કરવા. અરે આ ઉંમરે ભજન કરવાનું હોય? મેં કીધું 4 કરવાનું હોય.